હેલો સ્ટુડન્ટ્સ, આ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 10 લાસ્ટ ચેપ્ટર લાસ્ટ યુનિટના લાસ્ટ બે ટોપિક જોવાના છે, ડાયાગ્રામ્સ, એક્ટિવિટી એન્ડ ક્લાસ ડાયાગ્રામ. લાસ્ટ લેક્ચરમાં આપણે ત્રણેયનો મેઇન ડિફરન્સ જોઈ ગયા કે યુઝ કેસ ડાયાગ્રામ છે તો એની અંદર આ બધા પર્સન્સ કેવી રીતે કમ્યુનિકેટ કરે છે એ ડિસ્પ્લે કરવાનું, જ્યારે એક્ટિવિટી ડાયાગ્રામમાં ઓનલી વર્ક ફ્લો ડિસ્પ્લે કરવાનો છે. એક્ટિવિટી ડાયાગ્રામ એઝ ડિફાઇન્ડ ઇન UML represent the dynamics of system by expressing flows. કે અહીંયા જસ્ટ એનો ફ્લો છે એ જ એક્સપ્રેસ કરવાનો છે યુએમએલનો યુઝ કરીને, યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ. દે આર બેઝિકલી ફ્લો ચાર્ટ્સ દેટ આર યુઝ ટુ શો ધ વર્ક ફ્લો ઓફ ધ સિસ્ટમ. આ એક ફ્લો ચાર્ટ પણ આને તમે કહી શકો છો કે જે વર્ક ફ્લો ડિફાઇન કરશે. અહીંયા ત્રણે ત્રણ અલગ અલગ ડિપાર્ટમેન્ટ એક એક્ઝામ્પલમાં આપેલા છે. અહીંયા એક સેલ્સ ઇન્ટરફેસ હશે, ત્યાર પછી પ્રપોઝલ ઓનર અને ક્વોટ ઓનર. જે વસ્તુ અહીંયા આપણે ત્રણે ત્રણ અલગ અલગ જોઈતી, એક સેલ્સ ડિપાર્ટમેન્ટ પણ અલગ હતો, કોન્ટ્રાક્ટ ડિપાર્ટમેન્ટ, અને સાથે અહીંયા જે પ્રપોઝલ અને કોર્ટ પ્રોસેસ આ પણ જે અલગ અલગ હતા એને અહીંયા અલગ ફેઝિસમાં જ આપી દીધેલા છે. ઓકે, અહીંયા ઇનિશિયલાઇઝ કોન્ટેક્ટ, જે તમે વસ્તુનો કોન્ટેક્ટ છે ફર્સ્ટ ટાઈમ જનરેટ કરો છો ત્યારને અહીંયા થશે ઇનિશિયલાઇઝ કોન્ટેક્ટ. ત્યાર પછી ઇનિશિયલ ઓપોર્ચ્યુનિટી વર્ક, કઈ રીતે એનું તમને વર્ક મળેલું છે કોન્ટેક્ટથી. ત્યાર પછી જો એક્સેપ્ટેડ થશે તો અગેન અહીંયા જશે ક્રિએટ પ્રપોઝલ પ્રોજેક્ટ પ્લાન. જો એ રિજેક્ટ થઈ જશે, એનો ઓર્ડર રિજેક્ટ થઈ જશે તો એ આવશે સર્ચ અલ્ટરનેટિવ્સ. એના સિવાયનું જે સોલ્યુશન છે, એના સિવાયનો ઓપ્શન છે અગેન એ સર્ચ કરશે. અને જો એના સિવાયનો ઓપ્શન સર્ચ થઈને જોઈન થઈ જશે તો અગેન અહીંયા આવશે જોઈન વિથ ઓર્ડર, સપ્લાયર ઓર ચેન્જ. કે ઇન શોર્ટ કે અહીંયા તમારી પાસે 5 ઓપ્શન્સ છે. કોઈ વસ્તુને તમે સર્ચ કરો છો, સપોઝ કે કોઈ એક થિંગ માટે તમે ઓનલાઈન સર્ચ કરો છો પરચેઝ કરવા માટે, તો પહેલી જ વાર જ્યારે તમે સર્ચ કરશો ત્યારે તમે અમુક આઇટમ્સ વ્યૂ કરશો. જો એ તમે એક્સેપ્ટ કરશો તો અગેન તમે એનો ઓર્ડર કરશો, અને જો એને તમે રિજેક્ટ કરશો, જો તમને નહીં ગમે તો અગેન તમે ન્યૂ આઇટમ સર્ચ કરશો. તો એ રીતની અહીંયા તમને એક એક્ઝામ્પલ બતાવેલું છે. રિજેક્ટેડ ઓર રીડાયરેક્ટેડ ટુ અધર રીજન ઓર સપ્લાયર, કે જો એક સપ્લાયર તમને નહીં ગમે, એક મેન્યુફેક્ચરર નહીં ગમે તો અગેન તમે ન્યૂ સર્ચ કરશો. પ્રેઝન્ટ ધ પ્રપોઝલ, ઓબ્ટેન કસ્ટમર ડિસિઝન, કે અહીંયાથી જ્યારે ફાઇનલ થઈ જશે ત્યારે અહીંયા લાસ્ટમાં આવશે. અત્યારે આપણે આ ફર્સ્ટ સ્ટેપ પછી ડાયરેક્ટ અહીંયા જોવાનું છે. જો એક્સેપ્ટ કરી લેશે તો ક્રિએટ પ્રપોઝલ પ્રોજેક્ટ પ્લાન, કે જો એને કોઈ આઇટમ છે એ પરચેઝ કરી લેવી છે, એનું ફાઇનલ ડિસિઝન થઈ જશે તો ત્યાર પછી એને એનાલાઇઝ કરશે ને ઇનિશિયલાઇઝ પ્રપોઝલ, જે ઓર્ડર છે એને કમ્પ્લીટ કરવાનો એ સ્ટાર્ટ કરશે એનાલાઇઝ કરવાનું. પેમેન્ટ મેથડ ચૂઝ કરશે, કોઈ મની ટ્રાન્સફર કરવાના હશે તો ટ્રાન્સફર કરશે, અધરવાઇઝ એનું એડ્રેસ છે આપશે. કે ક્રિએટ અ ડિલિવરી પ્રોજેક્ટ પ્લાન, કે કઈ રીતે તમે એનો પ્રોજેક્ટ ડિલિવર કરો છો. અહીંયા આપણે એક વસ્તુના એક્ઝામ્પલથી સમજીએ છીએ, પણ એકચ્યુઅલ આપણે અહીંયા પ્રોજેક્ટથી સમજવાનું છે કે કોઈ એક પ્રોજેક્ટ જનરેટ થઈ ગયો છે. જો એ પ્રોજેક્ટ કસ્ટમર એક્સેપ્ટ કરી લેશે તો અગેન એ કસ્ટમરને ડિલિવર કેવી રીતે કરવાનો પ્રોજેક્ટ, ઇન્સ્ટોલેશન એને કેવી રીતે આપવું એ ડિફાઇન થશે. જો કસ્ટમર રિજેક્ટ કરશે તો એની શું રિક્વાયરમેન્ટ બાકી છે અગેન ફરીથી એ અહીંયા એડ કરવાની. તો અહીંયા પ્રોજેક્ટને ડિલિવર કેવી રીતે કરવો એ ડિફાઇન થશે. ત્યાર પછી કમ્પાઇલ એડિશનલ ઇન્ફોર્મેશન, જો કાંઈ ડિલિવર કર્યા પછી પણ એને કાંઈ એક્સ્ટ્રા ફીચર્સ આપવા પડે એમ હોય, સપોઝ કે એને કાંઈ રિકવરી લેવી છે તો એનું બેકઅપ લેવું છે, રિસ્ટોર કરવું છે, તો એના માટેની કંઈ તમારે એક્સ્ટ્રા ફંક્શનાલિટી આપવી છે તો એ પણ તમે અહીંયાથી એડ કરી શકો છો. અને લાસ્ટ છે કોટ ઓનર, એટલે કે કેવી રીતે પ્રિપેર અ કોટ, કે નેક્સ્ટ તમારે ફેઝ કમ્પ્લીટ કરવાનું છે, નેક્સ્ટ ફેઝ કેવી રીતે જનરેટ કરવું એના માટે આવશે પ્રિપેર અ કોટ. કે તો અહીંયા ત્રણે ત્રણ ફેઝિસ છે. લાસ્ટમાં જ્યારે એનો પ્રિપેર કોટ થઈ જશે ત્યાર પછી અગેન પ્રેઝન્ટ ધ પ્રપોઝલ, જ્યારે કમ્પ્લીટલી થઈ જશે ત્યારે યુઝરને મળી જશે એનો પ્રોજેક્ટ, અને ત્યાર પછી કસ્ટમર ડિસિઝન, એટ લાસ્ટ જ્યારે એનો ફીડબેક આવશે એ પણ અહીંયા કમ્પ્લીટ થઈ જશે. ઓકે, તો અહીંયા આપણે જોયું એક્ટિવિટી ડાયાગ્રામ. નેક્સ્ટ ડાયાગ્રામ આપણે જોઈશું ક્લાસ ડાયાગ્રામ. બિઝનેસ ક્લાસ ડાયાગ્રામ ડોક્યુમેન્ટ ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ ધ બિઝનેસ, કે ઇન્ટરનલ સ્ટ્રક્ચર, કે કઈ રીતે બિઝનેસ છે એની અંદર એમ્પ્લોઈઝ કેવા છે, એના પાસે
સોફ્ટવેર્સ કેવા છે, આ બંને બિઝનેસ વચ્ચેની કમ્પેરિઝન શું છે, એ બધું આપણે જોશું ક્લાસ ડાયાગ્રામમાં. Each class in the diagram either represents a business worker or a business entity. જેટલા બી ક્લાસ હશે એ કાં તો કોઈ એક બિઝનેસ વર્કર એટલે કાં તો એમ્પ્લોય હોઈ શકે, કાં તો બિઝનેસ ઓનર હોઈ શકે અને કાં તો બિઝનેસ સેલ્ફ હોઈ શકે કે અને એને એન્ટિટી એટલે કોઈ એક થિંગ કે જે બિઝનેસ સાથે રિલેટેડ છે. The purpose of business class diagram is to document the relationship between business workers and business entity. કે મેઇન ડેફિનેશન આ જ છે. બિઝનેસ ક્લાસ ડાયાગ્રામ is represents relationship between business workers and business entity, provides a way to visualize who interacts with whom and who is responsible for what. આ એક જે ક્વેશ્ચન છે એનો આન્સર આ ડાયાગ્રામ આપશે, ક્લાસ ડાયાગ્રામ, કે કયો પર્સન કે કઈ થિંગ બીજી કઈ વસ્તુ કે થિંગ સાથે કનેક્ટેડ છે અને કઈ વસ્તુ શેના માટે રિસ્પોન્સિબલ છે. કે અહીંયા આપેલું છે ચેક ઇન એજન્ટ, કે આજે એનો બિઝનેસ મેન હશે, બિઝનેસ વર્કર હશે, કોઈ પણ અહીંયા હોઈ શકે છે. ત્યાર પછી અગેન બેગેજ કોર્ડિનેટર, એ બીજા પર્સન સાથે ડાયરેક્ટલી કમ્યુનિકેટ કરે છે કે નહીં. તો અહીંયા જે એજન્ટ છે એ બેગેજ કોઈ એક એન્ટિટી સાથે કમ્યુનિકેટ કરશે. ત્યાર પછી બેગેજ ટેગ, જે કાંઈ એનું ડિસિઝન હશે, રિઝલ્ટ હશે, આઉટપુટ હશે, અહીંયા બેગેજ ટેગમાં આવી જશે. કે એટલે અહીંયા એક બિઝનેસ બીજા બિઝનેસ સાથે અને પોતાની જ એન્ટિટી સાથે કેવી રીતે કમ્યુનિકેટ કરે છે એ અહીંયા આવશે ક્લાસ ડાયાગ્રામમાં. આના સિવાય યુઝ કેસમાં એક પર્સન છે એ પોતાના જ બિઝનેસમેન સાથે કેવી રીતે કમ્યુનિકેટ કરે છે એ આવશે યુઝ કેસમાં. જ્યારે અહીંયા બીજા બિઝનેસ કે પોતાની એન્ટિટી સાથે કેવી રીતે ઇન્ટરેક્શન્સ કરે છે આવશે ક્લાસ ડાયાગ્રામ. ઓકે, એટલે આ ત્રણેયના ડિફરન્સ પણ મેજર છે, એટલે એ ધ્યાનમાં રાખજો. ક્લાસ ડાયાગ્રામ, એક્ટિવિટી ડાયાગ્રામ અને યુઝ કેસ ડાયાગ્રામ. કે તો અહીંયા ચેપ્ટર નંબર 10 આ બધા જ ટોપિક સાથે કમ્પ્લીટ. ક્લાસ ડાયાગ્રામ શોઈંગ રિલેશનશિપ બિટવીન બિઝનેસ વર્કર્સ, ચેક ઇન એજન્ટ, બેગેજ કોર્ડિનેટર એન્ડ બિઝનેસ એન્ટિટી. આ બે છે એ બિઝનેસ એન્ટિટી છે. ચેક ઇન એજન્ટ હેઝ ધ નોલેજ ઓફ બેગેજ ટેગ બટ ધ બેગેજ કોર્ડિનેટર ડઝ નોટ. ઓકે, અહીંયા કહે છે કે જે ચેક ઇન એજન્ટ છે એના પાસે બેગેજ ટેગનું નોલેજ છે, જ્યારે બેગેજ કોર્ડિનેટર પાસે નથી. બીજો કોઈ બિઝનેસમેન હશે તો એને આ બિઝનેસની એન્ટિટી કઈ છે એના રિલેટેડ કોઈ પણ નોલેજ નહીં હોય. કે તો અહીંયા આ ત્રણે ત્રણ ડાયાગ્રામ સાથે ચેપ્ટર નંબર 10 કમ્પ્લીટ. કે તો અહીંયા પ્રેઝન્ટ 5 યુનિટ્સ એન્ડ 10 ચેપ્ટર્સ કમ્પ્લીટ. તો અહીંયા અગેન એકવાર એનો સિલેબસ જોઈ લઈએ. ફર્સ્ટ ચેપ્ટરમાં ફર્સ્ટ યુનિટની અંદર આ બે ચેપ્ટર્સ હતા. ફર્સ્ટ ચેપ્ટરની અંદર જસ્ટ એનું ઇન્ટ્રોડક્શન, સિસ્ટમ એનાલિસ્ટના રોલ્સ, એસડીએલસી, ફેક્ટ ફાઇન્ડિંગ એન્ડ ડિસિઝન મેકિંગ ટૂલ્સ એન્ડ ડીએફટી. કે અહીંયા સુધીનું ચેપ્ટર નંબર 1માં હતું. ત્યાર પછી ચેપ્ટર નંબર 2માં ક્વોલિટી એસ્યોરન્સ એન્ડ ક્વોલિટી કંટ્રોલ અને આ બંનેના ડિફરન્સ, આ ચેપ્ટર નંબર 2માં. ત્યાર પછી યુનિટ નંબર 2માં ચેપ્ટર નંબર 3માં હતું ટેસ્ટિંગ રિલેટેડ, કે ટેસ્ટ કેસ કઈ ટાઈપના છે, બગ, એરર, ડિફેક્ટ, ટેસ્ટિંગ આર્ટિફેક્ટ્સ પણ આ ચારે ચાર જોઈ ગયા હતા. સ્ટેટિક ટેસ્ટિંગ એન્ડ ડાયનેમિક ટેસ્ટિંગ, ટેસ્ટ લેવલ્સ, કે અહીંયા સુધી આપણે જોઈ ગયા હતા. ત્યાર પછીના ચેપ્ટરમાં બ્લેક બોક્સ, વ્હાઇટ બોક્સ એન્ડ ગ્રે બોક્સ, નોન ફંક્શનલ, આ ચારે ચાર અગેન ચેપ્ટરમાં હતા. એ જ રીતે યુનિટ નંબર 3 ચેપ્ટર નંબર 6ની અંદર આપણે મોડલ્સ જોઈ ગયા, કે વોટરફોલ, આઇટરેટિવ, વી, સ્પાઇરલ, બિગ બેંગ, પ્રોટોટાઇપિંગ. કે અહીંયા સુધીનું હતું. ચેપ્ટર નંબર 6માં અલગ અલગ ટાઈપના મોડલ્સ હતા. ત્યાર પછી ચેપ્ટર નંબર 7માં ઓટોમેટેડ ટેસ્ટિંગ ટૂલ્સ જોઈ ગયા. ચેપ્ટર નંબર 6માં વિન્ડ રનર, લોડ રનર, ક્યુટીપી, રેશનલ શૂટ. આ હતા ચેપ્ટર નંબર 5ના મોડલ્સ. કે આ ચેપ્ટર નંબર 6માં આપણે ટૂલ્સ જોઈ ગયા. ચેપ્ટર નંબર 7 છે કોન્સેપ્ટ્સ ઓફ પ્રોજેક્ટ મેનેજમેન્ટ, ઇકોનોમિક્સ હતું, પ્રોજેક્ટ ઇકોનોમિક્સ, એ હતું ચેપ્ટર નંબર 7. ત્યાર પછી આ ચેપ્ટર નંબર 8 હતું કોન્સેપ્ટ ઓફ પ્રોજેક્ટ શેડ્યુલિંગ એન્ડ ટ્રેકિંગ. ત્યાર પછી ચેપ્ટર નંબર 9 અને 5th યુનિટમાં એમએસ વિઝિયો પ્રોગ્રામેટિકલી અને લાસ્ટમાં ચેપ્ટર નંબર 10 યુએમએલ. કે તો 5 યુનિટ્સના આપણે 10 ચેપ્ટર્સ, એક યુનિટના આપણે બે ચેપ્ટર વાઇઝ ડિવાઈડ કરેલા હતા. કે અહીંયા યુનિટ નંબર 1માં ચેપ્ટર 1 એન્ડ 2, ત્યાર પછી યુનિટ નંબર 2માં ચેપ્ટર નંબર 3 એન્ડ 4, યુનિટ નંબર 3માં ચેપ્ટર નંબર 5 એન્ડ 6, યુનિટ 4માં ચેપ્ટર નંબર 7 એન્ડ 8 એન્ડ યુનિટ 5માં ચેપ્ટર નંબર 9 એન્ડ 10.
કે તો એવરી યુનિટને આપણે બે બે ચેપ્ટર વાઇઝ ડિવાઈડ કરીને 10 ચેપ્ટર અહીંયા આપણા કમ્પ્લીટ. કે આમાંથી કોઈ પણ ટોપિક ન સમજાતો હોય તો એ પર્સનલ કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો સેડ રિલેટેડ. ઓકે, તો અહીંયા સેડમાં આપણે 10 ચેપ્ટર્સ અને 5 યુનિટ્સ કમ્પ્લીટ. એ સિવાયનું સેડનું મટીરિયલ્સ પણ, કે આ એક વર્ડ ફાઇલ છે સેડ યુનિટ 1 to 5. આમાં ટોટલી મટીરિયલ આની અંદર આપેલું છે. ત્યાર પછી આ એક એસાઇનમેન્ટની ફાઇલ પણ સેન્ડ કરેલી છે સેડ એસાઇનમેન્ટ. કે અને એક મોસ્ટ આઈએમપી સેડની બુક આપેલી છે. સેડ મોસ્ટ આઈએમપી બુક એક ખાસ એક્ઝામ પહેલાં એકવાર રીડ કરી લેજો. કે એની અંદર જેટલા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચન્સની સાથે જે શોર્ટ ફોર્મ છે એ શોર્ટ ફોર્મના બધા જ ફૂલ ફોર્મ, બધા જની ડેફિનેશન્સ આ રીતે અલગ અલગ કરેલું છે. કે તો આ 3 ફાઇલ કોઈ પાસે મટીરિયલ ન હોય તો એ પણ લઈ લેજો. કે તો અહીંયા આપણા સેટના જે ટોપિક્સ છે એ કમ્પ્લીટ. થેન્ક યુ.